વાહ બાપા વાહ, બગલાની પાંખ જેવા થઈ ગયા હો. આવ્યા ત્યારે તો ઓળખાતા નહોતા. પણ રાજાનીમાં એવું હતું ને કે ના તડકો એટલો પડતો હતો અને આ કાળો પડી ગયો. આ તો હું સારું કર્યું કે ગધેડાને વાણમાં વહી આવ્યો. કે ભાઈ ભલે ને પહોંચી તો ગયા ને, હવે જલસા કરો. અરે જલસા કરવાના છે, પણ હું આખી પેટી વીખી પણ તારો પગાર જ નથી ક્યાંય મળ્યો. એ બાપાથી પણ પેટી હું કામ વીખો છો? ન્યા થોડો પગાર છે. પણ તારો પગાર આજે લગન તે શું કર્યું ના તારો પગાર ન હોય? પગાર નથી બાપા, અને પગાર ઉપર એને રહ્યો નહોતો. કેમ? બસ જો વાલજી કાકા હારી નક્કી જ કર્યું હતું, ખાવાનું આપવાના હતા, એટલે ખાવાનું આપે અને હું ઘરનું કામ કર્યા કરું. એટલે હાવ ડૂબા જેવો છો, એને કહેવાય નહીં કે મારે પગાર જોવે. એ બાપા એ રાખ્યો એમ કયો ને, નકર આયા ટાઈમે ખાવાના વાંધા હતા. પણ બાપા કામ બહુ કર્યો. એની વાડીએ તો આખી વાડ હારી કરી નાખી, કેટલા લાકડા કાપી દીધા, પછી ઘેરે હંજવારી કાઢતો, વાસણ ધોઈ નાખતો, કપડાં ધોતો, બધું કામ કરતો, પણ મૂળ ખાવા દેતા. ઈ હવે છે ને તું મૂંગો રહેજે. હવે છે ને એ વાલકા આગળ છે ને પગાર કઢાવવું. આ આટલા મહિનાનો પગાર એને કે લાય મારા રાજાનો. એ બાપા પણ એ તો શોખવટ કરું છું, અને સરપંચને હાજરીમાં નક્કી કર્યું હતું ખાલી ખાવાનું આપશે, એટલે ત્યાં જાતાય નહીં તમે. હવે સરપંચથી હું કરવા બીવે છો? મારે તો પેલા વાલકાને જ કેવું છે, હાલ પેલા પગાર લાવીને કે રાજાનો. હા તો તમે જાઓ. અરે તું હારી આન મારે. એ બાપા મને તો રહેવા જ દેજો. માન છે ને હું અહીંયા ઘરે પહોંચ્યો છું, નકર તો મારું નાટક હાલતું જ તું. હવે તમે જાઓ, તમે તારે પૈસા આપે ને તો લેતા હો, હું ના નથી પાડતો. અરે નો હું આપે. હવે એ વાલકો તો હું પણ એના બાપને ઉપરલી આવીને પૈસા દેવા પડશે. જાઓ પણ બાંધવાનું ન કરતા. બાધા વગર છે ને આમ જો આપણે ગોળ ખાવો હોય તો કોણી ન ખવાય, આંગળી કરીને ખાઈ લેવાય. એ તમારે જેમ ગોળ ખાવો એમ ખાઓ, જાઓ. હા હવે હું જાઉં છું, તું છે ને ક્યાંય જાતો નહીં હવે. હા હા આઈને રહેજે. આઈને બેઠી. આ ઘડી જો વાલકાને ને ગજુને બેયને 2 ફટાકા પેલા પાડું ને પછી જ તે પગાર કાઢશે. હા 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 હું જાઉં છું. અને આમ જો મારે આમ જો આ જોડા, આ ડેટકા રાત રે એવા જોડા છે, એટલે હું કોઈ પગાર વાય તો હું જોડા લઈ આવે. આ પછી પગાર આપે તો લેજો, બાકી મારે કાંઈ બોલી થઈ નહોતી એને હારી. બટ તું હવે મૂંગો રહેજે, તારે કાંઈ એવું કહેવાનું નથી કે મને પગારમાં નહીં. એ હું સમજી લેશે ને આગળ. હા હા જાઓ. હા હા જો બસ ને આવીને તરત બાંધવાનું ચાલુ કર્યું, અને પૈસાનો તોડ તો મેં વાલજી કાકાનો કરી જ લીધો હતો. પણ આનું હું નક્કી કેટલા દી ઘેરે રહે, પૈસા તો મારી પાસે પડ્યા જ છે, પણ આને ન દેવાય. જુડા હવે નાનું થોડું કામ તો થોડું કરવું પડશે, પણ રાખ્યો ગયો ને એ સારું કર્યું. હા બાપા જો ને આપણે તો કામ થઈ ગયું, કેટલા દી હાંસવો. હા તો આપણે શું એમમાં હતા, આપણને એમ કે 2 ભાલ જ છે એટલે મગજમાં થઈ ગયો એમ. પણ મારો બેટો હતો છે ને ભાલમાં જ હતો, જે આપણને પતરી કહેતો હતો ને એ બધી હાચી વાત હતી. આમથી આમ તો આપણે સારું ખવરાઈ ને કર્યો જાલિયો આમથી આમ તો આપણે નથી ખાધું એવું તો એને ખવડાવ્યું બોલો. હા પણ કાંઈ વાંધો નહીં, ભૂખડીઓ આવ્યો ને એટલે આપણું કામ થઈ ગયું. એને ભાન તો હતી જ. હવે ઘોડો હવે એ ખાવા પીવો ની માથે આપણે જ કાંઈ ચિંતા નહીં. હા લે લે આ દુકડા એ ભાભી, મારા ભાભી હજી નથી આવ્યા? એલા કોઈ નથી, હું ભાભી કરે. હજી તમે રેહામણા નથી ભાંગ્યા? હવે આ ઘટવણમાં આવો સારું ન લાગે. એ લાગે કે ન લાગે તારે ન જોવાનું હોય, અમારે જોવાનું હોય એ બધું. હા કાંઈ વાંધો નહીં. હવે તમ તારે હા ચા પાણી પીવો ને. ચા પાણી પછી પેલા છે ને હું તને શું કહું, શોખવટ કરું કે છે ને મારા રાજ્યનો પગાર લાય હવે 8 મહિનાનો. એ પગાર છે નો? લે અહીંયા કામ કરતો છો એનો? એમ નહીં ભાઈ, એને તો એમ ખાલી ખાવામાં જ રાખ્યો તો. એને શોખોટ કઈ કીધું મને ખાલી તક ખાવા દેજો, બાકી મારે પૈસા ન જોવે. હવે એમાં તું પગાર છે નો વળી લે? પગાર તો દેવો પડશે તારે. સીધી રીતે વાત કરજો, પગાર એમ નહીં મળે. ખાલી એને તક ખાવા રાખ્યો તો એમ, અને તું પગાર માંગે એમ થોડા હાલે? લે પગાર તો દેવો જ પડે ને. પગાર છે નો દેવાનો? ના પાડેલી છે એમ એને. એ તું ના પડે એમ હાલે, પણ મારે તો એનો પગાર જોવે કે ન જોવે? પણ તું યુગાંડે છે આવ્યો છો તો તારી આગળ તો રૂપિયા વાવો જોઈએ. તારે એના પગાર ને શું કરવા? એમ શોખોટ કરીને હવે રાજ્ય બધી. એ ના મારે છે ને એવું હતું, ખાલી 3 ટક ખાવાનું. તો બસ રાજા લાય ઈ તો તું રાજાની વાત કરીમાં તો રાજાનો પગાર કાઢ, બીજું કાંઈ નહીં. એ ભૂખડ કાકા તમે પણ રાજ્યને જ પૂછી લો ને, એના પગારમાં રાખ્યો તો કે ખાલી ખાવા પીવામાં? એ ખાવા પીવામાં એવું ન હાલે, એનો પગાર દેવો પડે. આ તો જો તમે તકલીફ કરવા માંડ્યો એટલે તને અમે ના પાડવી છીએ કે ભાઈ પગારમાં એને નથી રાખ્યો, ખાલી એમ ખાવા પીવામાં રાખ્યો તો, અને અમારું ઝીણું મોટું કામ કરતો. બાકી બીજું હું ઝીણું મોટું એટલે આખું વાડીનું કામ કરાવ્યો. એ આ મોટો બળધા જેવો હતો અને હા હુકલ ગુમલા જેવો કરી નાખ્યો એને. લે
આ ભૂખડ કાકા એને કાંઈ કામ જ નથી કર્યું. પહેલા દિવસે તેને નાટક ચાલુ કરી દીધા હતા. બસ હવે એ મારે નથી જોવાનું, પગાર દેવાનો છે. નકર હવે છે ને નો થવાની થઈ જાહે. તું તો બોલતો જ નહીં આખો રે. એ માટી બાટી નો ને કે બે સળાઈ દે જમણા આગળ તું યુગલ દે છે એટલે હું તારા પાવર આવી ગયો છે. યુગાન્ડરની વાત ન કરતો, મેં તને કીધું ને. હવે એ બધી વાત જવા દે, પેલા તું રહીને રાજ્યનો પગાર કાઢ. હા તો કાંઈ વાંધો નહીં. જો કાંઈ હું એકલો રહતો રાખવામાં રાજ્ય સરપંચ ભેગા હતા. સરપંચને બધી ખબર છે કે પગારમાં રાખ્યો કે પછી ત્રણ ટક ખાવામાં રાખ્યો, એટલે કાંઈ બોલતી નહીં. પહેલા છે ને સરપંચ આગળ જવું પડશે. હાલ સરપંચ આગળ હું સરપંચના બાપ આગળ જાવી. હાલ તું છે ને પેલા નકર પૈસા કાઢજે. નકર જેટી નહીં રે. હવે હું આવી ગયો છું. હવે હું ભલે આવી ગયો મેં રે સરપંચ પાસે જઈએ. અરે એ પછી સરપંચ આગળ તો સરપંચ આગળ મૂકી દે. આ ભૂખડ કાકા એક મૂકી લે. એ ઉભો રહે. તારા પગાર છે ને રાજ્યનો એ આપી દે. હું પેલા સરપંચ આગળ જો સરપંચ એમ કહે છે કે હા કામ ઉપર રાખ્યો તો અને પગાર રેડી રાખ્યો તો પગાર દેવાનો, ખાના પીના વાળા તો કાંઈ દેવાનો નથી થતો. આ સરપંચ આગળ. આ સરપંચ આગળ હાલ તો મોર થાય. મોર થાય કીધું ને તને. આ પગાર લીધા વગર તો હું નકર જવાનું જ નથી. આ સરપંચ આગળ. સરપંચ પાસે હાલો. હાલ લે આવો આવો વાલજીભાઈ, આજ બે ભાઈ હેપી ના આવ્યા. શું નવીન વાત છે કાંઈ? હું આમાં હાપી આવે આતા વેત લોહી પી ગયો મારું. શાંતિથી રાખ. હવે છે ને મને વાત કરવા દે. એ ભાઈ જો અહીં આવ્યા ને તો બાંધવાનું નહીં, શાંતિથી બેહો. જે વાત હોય ને એ પ્રેમથી કે હું બધાનું સાંભળી. હા તો સરપંચ એમાં એવું છે ને કે મારા રાજ્યને બળજા જેમ કામ કરાવ્યું અને એ પગાર નથી દેતો, પગાર ખાઈ ગયો ઈ. હે વાલજીભાઈ પગાર ખાઈ ગયા? હે સરપંચ તમને ખબર જ છે મેં ત્રણ ટક ખાવામાં રાખ્યો તો કા મેં થોડો ને પગાર ઉપર રાખ્યો તો એ આને સમજાવો એટલે હું અહીંયા લઈને આવ્યો આને. ઠેક એટલે પગાર માગે છે? હા એ ભાઈ ભૂખડ, જો હું સાક્ષીમાં હતો, મારી સાક્ષીએ રાજ્યના 3 ટક ખાવામાં રહ્યો, પગારની કાંઈ વાત થઈ નહોતી, ખાલી ખાવા દેવાની વાત હતી. હા હું તો સમજુ જ છું કે તમે સરપંચ અને આ મારો ભાઈ વાળકો બે એક જ સરખા છો. એ ભાઈ એમાં મને વચ્ચે ન લાવતો. મારી સાક્ષીમાં એને પગારની વાત નહોતી થઈ એટલે પગાર તને નહીં મળે. ખાવા દેતા હતા રાજ્યને, પૂછો નહોતા રાખતા, હું ના જાતો. હવે એને ન દેવો ને તો સરપંચ તમે પૈસા દઈ દો. હાલો એ પગાર તો જોવે જ તે રાજ્યનો. એ ભૂખડ, હું તને શેનો પગાર આપું? અને તારો રાજ્ય થોડો મારા ઘરે કામ કરતો હતો? કામ તો વાલજીભાઈ ઘરે કરતો આ હતો. તો હું એમ જ કહું છું. હું ક્યાં કહું છું એને આગળ પૈસા માગું છું. પૈસા માગ ને, પણ પગાર ઉપર રાખ્યો તો 1 રૂપિયો નથી દેવાનો. નીકળવો હોય તો નીકળ હાલ અહીંથી. વાલજીભાઈ તમે પૈસા ન દેતા એને. આ તો પણ હું ક્યાંથી દઉં એટલે તું લઈ આવ્યો. હાંપડી લઈ જા હાંપડો તો પૈસા નહીં દઉં. સાંભળ્યું હું તું કહેતો છો ને કે સરપંચ હાલ સરપંચ આગળ. આ તો સરપંચ વચ્ચે હતા ખાલી ત્રણ ટક ખાવાનું કીધું કા પૈસા દેવાનું નથી કીધું. કાંઈ વાંધો નહીં. હજી છે ને મારી આગળ એક હજી સાક્ષી છે જ તી. હા તો કોણ સાક્ષી છે બોલ. કોણ? હું પત્રી. હા પત્રી ને. હા. આજ પત્રી કે ને તો તમ તાર સરપંચ પગાર આપવા હું 400 ને પછી કાંઈ. જો પત્રિકે તો પગાર દેવો પડશે હો ભાઈ તમારે. અરે દેવો પડશે તમ તારે. મને ખબર છે પત્રી હું કરતો થઈ. કાંઈ વાંધો નહીં પત્રી કે છે એટલે પગાર આપી દે. તો સરપંચ તમે હારો રે. હાલો હાલો. હા તે કાંઈ વાંધો નહીં. જો તમારે બે બહેનું સમાધાન થતું હોય તો હું હારી આવું. હાલો. હા હાલો. હા હાલો. લ્યો આયા બેઠો છે મેળ આવી ગયો. એટલે પણ હું એક આરે બધા આવ્યા મારી આગળ. એ પત્રી છે ને હવે સરપંચ જો પત્રી બેઠો છે. એ પત્રી હવે હું તને કહું ને એ હાસુ બોલજે હો ભાઈ. હું સાચું જ બોલું, કોઈ ખોટું બોલું જ હા તો પછી મારો રાજ્ય આ વાલકાનો ઓલા કામ કરતો હતો કે નહીં? હા એ કામ એટલે બધાની જેમ કામ કર્યું. આ ખેતરની વાડ એ કરી, કાભા ધોતો, વાસણ કચરા પોતા ઘડીએ ઘડીએ ફર્યું વળાવતા. અરે બાકી બહુ કામ કર્યું હો. અને આ તો મૂકતા જ નહીં. ઓલાને તો ઘણું જવું રાજ્યને, પણ આ જવા દેવા જોવે ને. બાબા એ બાબા હું આ શું કેવી તો કે બાબા. હા પણ એક વાત કર એમી તને કહી હાચું બોલ તું ખાલી. હવે જો તને અમે પૈસામાં કેટલા રાખ્યો તો અને અમે રાયજાને મફત રાખ્યો તો એ તું કહી દે ખાલી ભૂખડિયા. જો પૈસામાં તો કેવું હતું ખબર છે, મેં 700 રૂપિયા કીધા ને તો મને ના પડે. રાજ્યએ 500 રૂપિયા કીધા ને તો 500 માં હા પાડી દીધી એને. 500 માં પત્રી ન્યાય રાખ ભલામણ છો. ન્યાય કોનો રાખો? એ સરપંચ હવે તમે જોઈ લો. હવે આમાં મારું કઈ ખોટું છે? હવે તારો કાંઈ ખોટું નથી. એ ગજુ આ તારો ભાઈ બનશે તોય તારી કોઈને બોલતો ખોટું કેમ બોલે? એને સમજાય કાક ખોટું. આ પત્રી કાક ભગવાન થી બી થોડોક તો બી. હા હા કાક હાચું બોલ કે રાજ્યને ખાવા પીવામાં ખાલી રાખ્યો તો પૈસામાં નહીં કે. ભગવાન થી તમારે બીવાની જરૂર છે. અરે કોકનો પગાર દઈ દેવો પડે. સરપંચ કહી દો એને. હા અને ભૂગો કાકા છે ને હરખું ખાવાનું નહોતા આપતા. ભાઈ મને ખબર છે
હવે અત્યારે છે ને હાવ ફૂકાઈ ગયો બિચારો. તો એ ભલે જે થયું હવે સરપંચ શું કરવું છે ભલે આ ખોટું બોલે એ ભાઈ શું કરવાનું હોય તમે મને નાચે હું બોલિંગ કરે પત્રી કહે તો હું પગાર દઈશ એટલે પત્રી કીધું કે પગાર ઉપર એલો એટલે તમારે પગાર દેવો પડશે હવે. આ તો કાંઈ વાંધો નહીં દઈ દો બીજું હું હા. મારે ક્યાં ફ્રી વખત રાખવો એને એ ફરી વખત નહીં, પગાર તો યાર તારે દેવો જ પડે. આટા દઈ દો આલ્યો સરપંચ આપી દે એ આલે પગાર બસ હવે નીકળ હવે તું જા. એ હાલો ને સરપંચ તમે તે. ના ના મારે કામ છે તું નીકળ. એ હારું લ્યો. હા હા તો ખરી હે પચરી હવે તું એક વાતનો જવાબ આપ અમને હરખી રીતે કે ત્યાં આવું હું લેવા કર્યું અમારે યાર ઈ કે તને બધી ખબર હતી ઈ વાત તમારે હાચી. હું તમને કેટલા દીઠા કહેતો કે આ નાટક કરે છે નાટક કરે છે નાટક કરે છે, તમે એક કે મારું માન્યા? નહીં આ વખતે હું તમારું ન માન્યો. હે